नमस्कार मित्रों, स्वागत है बधानु सोना और चांदीना महत्वना समाचार में। जी हाँ मित्रों, सोनाना भावनी बात करिए तो ऑल टाइम हाई सपाटीए ट्रेड थई रह्युं हतुं सोनू। ए सोनानी कीमतोमां 14% घटाडो। जी हाँ मित्रों, बात करिए तो एक ज दिवसनी अंदर 14% सुधीनो घटाडो नोंधायो छे। अने जाणकारो हवे जणावी रह्या छे के आज दिवस पछी शुं हवे आगामी दिवसोमां सोनानी कीमतोमां घटाडो जोवा मळशे। तो एम कही शकाय के आजथी सोनानी कीमतो जे छे ए मित्रों घटवानुं चालू थई गयुं छे। तो हवे तमे आगामी दिवसोमां सोना अने चांदीनी खरीदी करवानो प्लान बनावी रह्या छो तो आ विडियो तमारा माटे खूब ज महत्वपूर्ण साबित थवानो छे। आजना आ विडियोमां आपणे सोना अने चांदीना लाइव भावनी माहिती मेळवीए तेनी पहेला जरूरथी आपणी आ चेनलने सब्सक्राइब करी बेल आइकन दबाववानुं भूलशो नहीं मित्रों। तो बात करिए तो આજરોજ ETF માં तीव्र घटाडो नोंधायो छे, जेनाथी रोकाणकारोमां चिंता વધતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો અમેરિકન ફેડ રિઝર્વની અનિશ્ચિતતા આ ઘટાડાનું મુખ્ય કારણ છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના લીધે વેચાવલી પણ વધતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જે રોકાણકારોએ તાજેતરની તેજી ચૂકી ગયા હતા એ લોકો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અચાનકથી સોના ચાંદીની કિંમતોમાં વધતા ભાવમાં બ્રેક લાગી ગઈ છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના ઘટેલા તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,510 માં, જ્યારે 10 ગ્રામ 1,55,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 15,51,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજરોજ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં ઘટીને 16,920 માં, જ્યારે 10 ગ્રામ 1,69,200 માં, જ્યારે 100 ગ્રામ 16,92,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો એક જ દિવસમાં 24,000 સુધીનો ઘટાડો ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 395 માં, જ્યારે 10 ગ્રામ 3,950 માં, જ્યારે 100 ગ્રામ 39,500 માં અને 1 કિલો 3,95,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને આગામી દિવસોના ભવિષ્યના ટાર્ગેટની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હાલ અત્યારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। તો સોનાના ભાવ ફરી એકવાર અત્યારે નવા રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ આજે તેમાં ઘટાડો નોંધાયો છે। તો આજે સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને MCX બજાર અનુસાર સોનાના ભાવ જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને માર્કેટના રોકાણકારોની વાત કરીએ તો જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોનું ખરીદી રહ્યા છે। અને ખાસ કરીને હવે લગ્ન ગાળાની પણ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે, તો આ લગ્ન ગાળા દરમિયાન સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતો એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર વહી ગઈ છે અને સોનાના ભાવે તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 4 લાખ સુધીની તેજી જોવા મળતા માર્કેટના રોકાણકારોએ પોતાનું પ્રોફિટ બુકિંગ કરવા માટે ચાંદીનું સેલિંગ કરી દીધું છે
અને અચાનકથી ચાંદીની માર્કેટ જે છે એ સતત ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો તાજેતરના દિવસોમાં સોના અને ચાંદી બંનેમાં વધારો નોંધાયો હતો। સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં નવા ઊંચા સ્તરો પણ સ્પર્શી લીધા હતા। જ્યારે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો અનેક વર્ષોના સર્વોચ્ચ રેકોર્ડ ચાંદીએ તોડી નાખ્યા છે। તો આવી સ્થિતિમાં ટૂંકા ગાળાના રોકાણકારોએ નફો વસૂલીની શરૂઆત કરી દીધી છે અને માર્કેટની વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં સતત વેચાવલી જોવા મળી રહી છે અને નિષ્ણાંતોના મતે તેજી બાદ કરેક્શન આવવાનું સ્વાભાવિક જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી બાદ હાલ વાત કરીએ તો કરેક્શન સામે આવી રહ્યું છે અને કરેક્શન સર્જાતા અત્યારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો અમેરિકન ડોલર મજબૂત થવાથી પણ સોના અને ચાંદી પર દબાણ વધી ગયું છે અને સોનું સસ્તું થઈ રહ્યું છે। જ્યારે સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે ડોલરમાં ભાવિત થતી કિંમતી ધાતુઓમાં મોંઘી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે। પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો માર્કેટમાં ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો અમેરિકન બોન્ડ ચીલ્ડમાં અત્યારે થયેલા ઉછાળાએ પણ રોકાણકારોને સુરક્ષિત વિકલ્પ તરીકે ડોલર અને બોન્ડ તરફ વાળી દીધા છે। તેમ છતાં પણ લાંબા ગાળાના દ્રષ્ટિકોણે સોના અને ચાંદી માટેનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નબળું થતું સામે આવી રહ્યું છે। ત્યારબાદ હવે માર્કેટમાં ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો હોય કે પછી નિફ્ટીના રોકાણકારો હોય બધા જ રોકાણકારો ટૂંકા ગાળાના રોકાણ માટે પ્રોફિટ મેળવી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરીએ તો રોકાણકારો સલાહ આપી રહ્યા છે કે ઘરેલુ બજારમાં પણ આંતરરાષ્ટ્રીય સંકેતોને અનુસરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો આ ઘટાડો હજુ પણ જોવા મળી શકે છે। જો કે નિષ્ણાંતો રોકાણકારોને સલાહ આપી રહ્યા છે કે ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે ગભરાટનો નિર્ણય ન લેવો જોઈએ અને આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી દેવું જોઈએ। તો ખાસ કરીને હવે મિત્રો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધઘટ નોંધાઈ શકે છે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ